બટર વિસ્તારમાં ગણેશજીના દર્શન કરવા છે તો આ રીલ છેલ્લે સુધી જરૂર જુઓ। સૌપ્રથમ તમે શ્યામ મંદિર આવી જાઓ, ત્યાંથી નજીક તમે અલથાણ વિસ્તારમાં પાટીદાર ગણેશ ઉત્સવ અને સરદાર ગ્રુપના શ્રીજીના દર્શન કરી શકો છો। ત્યાંથી તમે અલથાણ ટેનામેન્ટમાં સાઈરામ યુવક મંડળ દ્વારા વંતારા અને ગજરાત પેલેસ થીમ પર ગણેશજીનું પંડાલ તૈયાર કરાયું છે। ત્યાંથી થોડાક જ નજીકના અંતરે તમે સુયોગના સમ્રાટ અને સુયોગના સુખકર્તાના દર્શન પણ કરી શકો છો। જે બાદ તમે ઠાકોરજી સેવા સમિતિના શ્રીજીના દર્શન કરી શકો છો। ત્યાંથી તમે પૂનમનગર યુવક મંડળના પંડાલની મુલાકાત જરૂર લેજો, કારણ કે ત્યાં ગણપતિના પંડાલમાં વિશિંગ ટ્રી રાખવામાં આવ્યું છે, જેમાં તમે તમારી વિશ લખી બાપા સુધી પહોંચાડી શકો છો। જે બાદ તમે ઉમાભવન વિસ્તારમાં ઓરોવિલ યુવક મંડળના બાપાના દર્શન કરી શકો છો। ત્યાંથી નવજીવન સર્કલ પહોંચી ત્યાંથી થોડાક જ અંતરે ઓસવાલ ગ્રુપના પંડાલની મુલાકાત જરૂર લેજો। ત્યાંથી તમે જનતાનગર યુવક મંડળના બાપાના દર્શન કરવાનું ભૂલતા નહીં। તે મંડળ દ્વારા સર્કસ કાર્નિવલની થીમ બનાવવામાં આવી છે અને ત્યાંથી તમે શિવકૃપા સાર્વજનિક બાલ ગણેશ મંડળ દ્વારા તૈયાર કરેલ સુવર્ણ મંદિરના દર્શન પણ કરી શકો છો। તો આ વિડીયોને હમણાં તમારા મિત્ર મંડળ અને પરિવારજનોને શેર કરો અને ગણપતિની આવી બધી જ વિડીયો માટે ફોલો કરો કેમ છો સુરત।